હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું આવી ગઈ છું એક નવા દિવસ અને એક નવા વ્લોગ સાથે. તો જોઈએ આજે શું કરે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ખાવા બે ગઈ ને? ચલો તું ખાઈ લે. ખાઈ લો. ભાખરી ખાવા માંડીશ. વેફર બફાઈ રહી છે, હવે એટલી જ બાકી રહી છે. વેફર મૂકવા જઈશ. આટલી થૂકવી નાખવાની, ફૂકી નાખીશ એટલે તો ધોવે છે, બફાઈશ. હિચકો ખાઉં છું, મસ્ત પવન આવે છે. તો ગાઈઝ, હું બનાવું છું વરિયાળીનું શરબત અને મેં આ તકમરિયા પલાળી દીધા હતા અગાઉ. આ છે ખાંડ અને આ છે વરિયાળી દળેલી. તો હવે બનાવીશું શરબત. તો બેયમાં હું એક એક ચમચી વરિયાળી નાખું છું. હવે ખાંડ નાખીશ 1 ચમચી. સ્વાદ પ્રમાણે નાખશું ખાંડ, માં વધુ લેવા ગઈ. હવે હલાઈ નાખશું. જેમ વરિયાળી જાજી હોય ને એમ ટેસ્ટ વધુ આવે. મેં વરિયાળી જાજી જ નાખી છે. મમ્મી બની ગયો, હાલો પી જાઓ. આલે કૂતી છે બોલ. વરિયાળી જેમ ચાજી હોય એમ જ ટેસ્ટ વધુ આવે. મોળું બન્યું, હજી ખાંડ નાખવી જોઈએ. તો નાખવી છે. તારે નાખવી છે. હાલશે એટલો. રેડી હવે. મસ્ત બની ગયું છે. फ्रेंड बनना है तो बोल गंडे का जूस पिएगी तू मेरे साथ. A few moments later. તો ગાઈઝ, હું ટિફિન ભરી રહી છું. હવે રોટલી જ ભરવાની બાકી રહી છે. દૂધ અને છાશ રેડી છે. મારી મમ્મી બનાવે છે રોટલી બનાવી નાખે એટલે હમણાં ભરીને પછી મોકલી દઈશું ટિફિન. તો ગાઈઝ, હું બેસી ગઈ છું જમવા અને મારી મમ્મી હમણાં બેસી જશે જમવા માટે. તો આજે છે ભીંડાનું શાક, રોટલી અને છાશ. મારું ભીંડાનું શાક મારું ફેવરિટ શાક છે. મને ભીંડા બહુ ભાવે.
ગાઈઝ મારા પપ્પા તરબૂચ સુધારી રહ્યા છે ને મારી મમ્મી તો કેવી ટેસ્ટ થી બેઠી. એક તરબૂચ તો ખાઈ હોત ને ગઈ શીર થઈ ગઈ ને. મારા પપ્પા સુધારે છે તરબૂચ. તો ગાઈઝ અમે તરબૂચ ખાઈ રહ્યા છીએ. બહુ મસ્ત છે તરબૂચ. પપ્પા તરબૂચ કેવું છે? ચલો ખાવા. દેશી છે ને. લાવ્યું કોણ? મારી મમ્મી. તરબૂચ વાળા ભાઈ હું કેતા તને? તમે કઈ નાટક નથી કર્યા એટલે તમને દઈ દઉં કે 50 રૂપિયા. એમાં તો તાજું સાબડું બપડું નહીં ને એમને તરબૂચ મેં દેવાનું. એને 11 ગ્રામ તો બાજુમાં હતું જ કરેલું. મેં કીધા 0 કર ભાઈ તું. પછી તરબૂચ મેકું ને હું. તમે મેકો ને કે બેન તે પણ મેં કીધા 0 કરતી મેકવાનું હોય મારામાં કેમ પસંદ કરવો? તો એવું કે મેં કીધું મેં કીધું કંઈક ઉપર 700 ગ્રામ કે એવું કંઈક છું એ કે એમાં કરી નાખવાનું હોય. 2 કિલો 200 ગ્રામ છું 55 રૂપિયા છું. મેં કીધું મને મારે 50 રૂપિયા દો હતા તેવું થઈ અને લેવું નતું. પછી મને કે તમે કઈ નાટક નથી કર્યા તમે 50 રૂપિયા લઈ જાઓ ઓલા બેન ને લઈ દેવું. એ બેને હું નાટક કર્યા હતા? એ બેન 11 ગ્રામ ના કરતા હતા. 11 ગ્રામ હતું તો ત્યાં મૂકી દીધું તે લઈને વહી આવી. એ આપી જ દે ના વધારે હોય તોય તે 50 રૂપિયામાં જ આપી દે. તો ગાઈસ અમે તરબૂચ ખાઈને પછી સુઈ જવાનું છે. સુઈ જવાનું પપ્પા? થાકી ગયા. હવા 11 થયા છે ગાઈસ. પાંખર હોય કે નહીં આવ્યા. તો ગાઈઝ આજનો વ્લોગ હું અહીં જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જીવનમાં ખુશ રહો, હસતા રહો અને મને સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.